જય દ્વારકાધીશ, જય માતાજી। કેમ છો બધા? તો મજામાં જ હશો બધા। અને આગલા વિડીયોમાં આપણે કીધું હતું ને તમે જોયું હતું એ વિડીયોમાં કે અમારો નવો સનેડો હે, વરસથી 2 વર્ષ જેવું થયું હે, ઉપડતો નથી। બેટરી નવી હે, વાયરિંગ બધું નવું હે, બધું આખો સનેડો જ નવો હે, પણ હું પ્રોબ્લેમ આવી ગયો, સ્લેપ નતો લાગતો। તો મેં કીધું હતું કે આ હાથી આલી જાય ને ફ્રી થઈ જાય તઈ કંઈક વરી એનું કરશું। તો આજ बाकी नवरात्र આવી ગઈ, 2-3 રેડા આવી ગયા હે અને હવે હાથી પૂરા થઈ ગયા હે। તો આજ ફ્રી હતા તે બેહી ગયા બધા પાના ડાડા લઈને કે આમાં શું પ્રોબ્લેમ હે, કયું નખું જે મળી હે બધું ચેક કરી લીધું પણ હવે કઈ થાતું નથી, સ્લેપ લાગતો નથી। તો હવે એક છેલ્લી ટ્રાય હે કે અર્થિંગ એનું બદલાવી, ગહીન કંઈક ઠાર જાકર નો બારો પડ્યો એટલે કદાચ ઠાર જાકર ને હિસાબે કાટ લાગી ગયો હોય કે કઈ થયું હોય। ચલો ઈ એક હે, જો ઈ કરી લઈને જો ઉપડે તો સારું હે, નકર હવે પછી કારીગર ને તેડાવવો પડીએ। તો હાલો એક ઈ ટ્રાય રહીએ, ઈ કરી લઈ અને જોઈ। અને જો આમાં હે ને તમને બતાવી દઉં કે સ્લેપ નથી લાગતો, જો ઈ પૂરું હે। નેત્રેથી જ આપણે ચાલુ કરતા હતા વારી ફેરે, જેટલા હાથી આયલા 3-4 ઈ બધા નેત્રેથી જ ચાલુ કર્યા હે। અને આજ ફ્રી હઈ તો લઈ લીધો પાના, અને આ બધું વાયરિંગ આખું જોઈ લીધું હે, ક્યાંય નથી જડતો વાંધો। અને બેટરી એ નવી જ છે, આપણે એમ થાય જૂનું હોય તો બગડી ગયું હોય, બેટરીમાં પાણી ઉતરી ગયું હોય તો બેટરી આખી પાણીની ભરી છે, એ કઈ પ્રોબ્લેમ નથી। બધું વાયરિંગ ચેક કરી લીધું, હવે છેલ્લું આ એક રહ્યું હે અર્થિંગ નું, ઈ ગહીન કઈક કરીએ એટલે એના માટે હવે ખોલીએ આપણે, કા હમું થાય અને કા હવે જવું પડે એને લઈને, કોક સનેડાનો હોય ને કારીગર એને બતાવવું પડે। હવે આને ઠાર ચાકાનું કદાચ કટાઈ ગયેલ હે, અને ઘહવો પડે આપણે, અને એને ઘહવા માટે અને ફૂલ ગહી નાખી, કારણ કે આને ઠાર લાગી ગયો હે, કાટ ને બધું થઈ ગયું હે। કેવું બદલાવ આયા કહું આ પતરાનું રીન ને આ નવી જગ્યાએ લાગે, બીજી જગ્યાએ તો આનો બોલ ખોલવો જો હે ને, આ એક બીજો બોલ ખોલી આ કાઢવો જો હે ના, ઈ આયા નીચે બે આ હરખું ગહે અને આ બોલ ઉવેરવો પડે, ઉવેર તો જો હે કે બીજો ચડાવવો જો હે આમાં ફાઈનલ, ઓલો કાટ વગરનો તો એ ગોતી લ્યો તમે। કેટલા દી થયા 3-4 હાથી તો પડ્યો તો સેટ, આપણે જીરું વાયું ને તઈ ધોરિયા કર્યા હતા તે દીનો એમને પડ્યો તો, એટલે પેલા અમને એમ થયું કે પડ્યો તે દીનો એટલે ચાર્જિંગ નહીં થયું હોય, એમ ઉપડતો નથી। એક વાવણી કરી લીધી, એક હાથી આલી ગયું તો એટલામાં તો ચાર્જિંગ થઈ જવું જોઈએ ને, તો એ ચાર્જિંગ થતો નતો, એટલે પછી તો ખબર પડી ગઈ કે કાં બેટરીમાં વાંધો હોય ને કાં વાયરિંગમાં કઈ થઈ ગયું હોય। ભાઈ ઈ આજ તો બધું ઉખેરી નાખ્યું હે, 2 કલાકથી આમાં કુસર મળી હે। હવે છેલ્લું અર્થિંગ નું રહ્યું, હવે અર્થિંગ નું જો થઈ જાય ને, અહીં તો નાખ્યું આટલું હાલીએ, આટલું ગહી નાખ્યું આ, અને હવે નવું બોલ ચડશે એ ગોતી લે, ઈ છે। હાલો હવે એકવાર ટ્રાય કરી લઈ, પછી આઈ ને આપણે આ 10.5 નું એન્જિન હે, અને બોડી આખી હે, આપણે જે ઓલે ડીકે ચેમ્પિયન ને યુવરાજ નું ટ્રેક્ટર ના આવે એની બોડી આખી આવે ને એવી રીતના આવે હે। આપણે ઓલું બીજો સનેડો આવે હે ને એની બોડી આખી નથી આવતી, આ આખી ટ્રેક્ટર ટાઈપ જ બોડી આવે હે। અને આપણે મગફળી જોઈ, મસ્ત મગફળી આપડી થઈ ગઈ હે ને, હમણાં છેલ્લો રાઉન્ડ માર્યો હે ફૂગનાશક નો, અને કોરાજન અને ગોદરેજ નું માર્યું હે,
અને સારું રિઝલ્ટ આવી ગયું. હમણાં સારી વધી ગઈ છે માંડવી. ને ફુવારા બુવારા ચાલુ કર્યા નથી હમણાં. કાયમી એક બે રેડા હારા પડી જાય એટલે માંડવી એ વૃદ્ધિ સારી કરે છે. જોતું એટલું જ પાણી જડી જાય છે. જોવાય 8-10 દીમાં જો વધુ વરસાદ નહીં થાય ને તો ફુવારા ચાલુ કરવા પડશે આપણે. હાતમ ને આડે લગભગ જો વધુ વરસાદ નહીં થાય ને તો હાતમ ને 1-2 દીમાં જ ચાલુ કરવા પડશે. તો એ એક કામ વરસાદ નહીં આવે એટલે વધારે આપણે જો આ અહીંથી અર્થિંગ કાઢી નાખ્યું અહીંથી. હવે આપણે અહીંયા ફિટ કરવાનો છે. તો આ બોલ આપણે ફિટ કરી નાખી પેલા, અને પછી ઉમાં ફિટ કરી અને આપણે ટ્રાય કરી લઈએ ઉપડે કે ના ઉપડે. આ ફિટ થઈ જાય. કદાચ બદલાવી નાખીએ જો આવું હોય તો થઈ જાય. આપણે હવે અહીંથી કાઢી નાખ્યું અને અહીંયા નવી જગ્યા આપણે કાટ લાગ્યો હતો ને ત્યાં કાટ ઉખેડી ઘહી અને બનાવ્યું હે. કાટ ઉખેડ નાખ્યો હે અને હવે નવી જગ્યા આપણે બોલ ફિટ કરી અને ટ્રાય કરી લઈ છેલ્લી. આ ચડતોય નથી આમાં. કાટ તો બધો કાઢ નાખ્યો. ઠાર જાકર નું બધું બારો પડ્યો હોય. તો અમારા અંદર જ હોલમાં પડ્યો હોય, પણ હમણાં ભૂકો બધો ભર્યો હે ને થોડોક ઓછો થઈ જાય ને પછી અંદર રહી જાય. જ્યાં સુધી આખો હોલ ભર્યો હોય ત્યાં સુધી તો રહીએ નહીં. નથી ચડતો. ત્યાંથી પકડાઈ જાય કાટવાળું હે. આમાં હે ને સ્ટીલના જ ખીલા ને સ્ટીલના જ બોલ હોય ને તો કાટ ના લાગે. ઉગમ મેડમ આ કોટો કરે ફ્રી કરજો. આંગણે હાલતો થઈ જાહે. જાહે સીધો આમ માંડવીમાં આડે ધડ ગારામાંથી. ટ્રાય કરો. ટ્રાય કરી શું ખબર. વાંધો હતો. 2 કલાકની મિનિટ રંગ લાગી મારી.